21 જુલાઈ 2008 સમય છે સાંજે 6:40 આ સમય પર ભારત તથા ગુજરાતની વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સી તથા મીડિયા ઘરાનાઓને એક 14 પાનાનો મેઇલ આવે છે. આ મેઇલના અંતભાગમાં ઇન્ડિયન મુજાહિદીન એવું લખેલું હોય છે, પરંતુ તે ક્ષણે આ મેઇલને કોઈ સિરિયસલી ધ્યાનમાં લેતું નથી. હવે આ મેઇલમાં શું લખ્યું હતું કે ફક્ત 5 મિનિટ રાહ જુઓ ગુજરાતનો બદલો લેવા માટે. અહીં ગુજરાતનો બદલો મતલબ ગોધરાકાંડનો બદલો. ઇન ધ નેમ ઓફ અલ્લાહ, ઇન્ડિયન મુજાહિદીન સ્ટ્રાઇક અગેન. ડુ વોટ એવર યુ કેન વિધિન 5 મિનિટ્સ ફ્રોમ નાઉ. ફીલ ધ ટેરર ઓફ ડેથ. અલ્લાહના નામ પરથી ઇન્ડિયન મુજાહિદીન ફરી એક વખત ગુજરાત પર હુમલો કરશે. તમારે જે કરવું હોય તે કરી લો, અને હવેથી 5 મિનિટ પછી તમને મોતનો નંગો નાચ ખોફ જોવા મળશે. અને એના સિવાય પણ આ 14 પાનાના મેઇલ પર બહુ બધી વસ્તુઓ લખી હતી, જેમાં તત્કાલીન મહારાષ્ટ્રના સીએમ વિલાસરાવ દેશમુખ, અંબાણી પરિવાર તથા દેશના નામી અનામી કેટલાય પરિવારો, જેમાં બોલિવૂડની સેલિબ્રિટીઝ સલમાન ખાન અને શાહરૂખ ખાન તથા આમિર ખાન જેવા વ્યક્તિઓના નામ પણ લખી અને તેમને પણ ગર્ભિત ધમકીઓ આ મેઇલ થકી આપવામાં આવી હતી. આ મેઇલમાં વધુમાં 11 જુલાઈ 2006ના રોજ જે મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયેલા એ બ્લાસ્ટની જાણકારી પણ આપેલી હતી, અને એ બાબતે પણ ધમકી આપી હતી કે તમે આ બ્લાસ્ટને ભૂલી ગયા છો. તદુપરાંત તે સમયે અદાણી પરિવાર જે એનું રહેઠાણ એન્ટિલિયા બનાવી રહ્યો હતો, અને એ બોર્ડ વકફ બોર્ડની જમીન છે એવું પણ આ મેઇલમાં નોંધેલું હતું. આ મેઇલ આવ્યાની જસ્ટ 5 મિનિટ પછી અમદાવાદમાં પહેલો ધમાકો થાય છે. આ મેઇલ ઘણી બધી ઓફિસોમાં જાય છે, પણ તત્કાલીન પરિસ્થિતિમાં કોઈએ આ મેઇલને ખાસ સિરિયસ લીધો નહીં, અને એની 5 મિનિટ પછી અમદાવાદમાં પ્રથમ ધમાકાનો અવાજ સંભળાય છે. પછી થોડીક જ વારમાં બીજા ધમાકાના સમાચાર આવે છે, અને પછી ત્રીજાના, ચોથાના. એમ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે આ મામલો ખૂબ મોટો છે. ત્યાર પછી જોતામાં આવનારી 70 મિનિટમાં 21 બ્લાસ્ટ થાય છે અમદાવાદમાં, અને આ ધમાકાઓ 6:45 સ્ટાર્ટ થાય, અને ધમાકાની આખી એક સિરીઝ 70 મિનિટ સુધી ચાલે છે. જે ધમાકા થાય છે એમાં અમદાવાદનું ખાડિયા, રાયપુર, સારંગપુર, મણિનગર, હાટકેશ્વર સર્કલ, બાપુનગર, ઠક્કરબાપા નગર, જવાહર ચોક, ગોવિંદવાડી, ઈસનપુર, નારોલ, સરખેજ, આ બધા એ વિસ્તારો હતા. અને આ સિવાય પણ 2 જગ્યાઓ હતી કે જ્યાં ખાસ કરીને 2 ધમાકા થયા હતા, અને આ 2 જગ્યા હતી એક એલજી હોસ્પિટલ અમદાવાદ મણિનગર, અને બીજી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર. આ ખાસ આતંકવાદીઓની જે ગર્ભિત વ્યવસ્થા હતી કે ગમે તેમ કરી અને વધારેમાં વધારે લોકોનું મોત નિપજાવવું, વધારેમાં વધારે લોકોને પીડા પહોંચાડવી, એના લીધે એમણે બજારની અથવા તો શહેરની વિવિધ 21 જગ્યાઓએ તો બોમ્બ ગોઠવ્યા જ, પણ તે ઉપરાંત 2 હોસ્પિટલોમાં પણ કે જ્યાં સૌથી વધારે ભીડ હોય ત્યાં પણ આ બોમ્બ ધડાકા થાય એના માટે રહી અને બોમ્બ ગોઠવેલા હતા. અહીંયા બોમ્બ મૂકવામાં આવ્યો, અને એ અલગ અલગ કારમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો, જેથી ખૂબ વધારે નુકસાન થઈ શકે. અને બન્યું પણ એવું કે આખા અમદાવાદ જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ હતો એમાં 56 લોકોના મૃત્યુ થયા હતા. તેમાંથી અડધા લોકોના મૃત્યુ તો આ બંને હોસ્પિટલોમાં થયા હતા. આ ઉપરાંત 243 લોકો ઘાયલ થયા, અને ઘણા એવા લોકો જેમને નજીવી ઈજાઓ પહોંચી. કારણ આ જગ્યાઓએ આ હોસ્પિટલમાં બોમ્બ રાખવાનું કારણ હતું કે જ્યાં જ્યાં ધમાકા થઈ રહ્યા છે ત્યાંથી લોકો બેબાકળા થઈ, ડરમાં આવી અને પોતાના સગા સંબંધીઓ ઘાયલોને લઈ અને પોલીસ સ્ટેશન પહોંચે. આ સાથોસાથ પોલીસ પણ પહોંચે, નેતાઓ પણ પહોંચે, અને હોસ્પિટલમાં એક મેળાવડો થઈ જાય પછી અહીંયા જો ધડાકો કરવામાં આવે તો સૌથી વધારે ખૂનો ખરાબો થઈ શકે. આ પેલા આતંકવાદીઓએ હોસ્પિટલમાં બોમ્બ રાખેલો ખરો, પરંતુ એનું ટાઈમિંગ એ રીતના સેટ કરવામાં આવેલું કે પહેલાં આગળના બોમ્બ બધાનો વિસ્ફોટ થઈ જાય, અને અંતે આ બંને હોસ્પિટલના જે બોમ્બ છે એમાં સૌથી વધારે એમ અંતિમ ક્ષણે આ બંને બોમ્બો ફૂટે.
હવે આ બોમ્બ જે બનાવવામાં આવ્યા અને કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો એ પહેલાં જયપુરના બ્લાસ્ટમાં ઉપયોગ થયો હતો. ટિફિનની અંદર બોમ્બ પ્લાન્ટ કર્યો અને ટિફિનને સાયકલ પર મૂકી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભીડભાડવાળી જગ્યાઓ આ સાયકલોને મૂકી દેવામાં આવે છે. આનું મુખ્ય કારણ એવું હતું કે સેકન્ડ હેન્ડ સાયકલો અમદાવાદની બજારમાંથી ખરીદવામાં આવે અને એને ગમે ત્યાં જ નાની મોટી જગ્યાએ ભીડભાડવાળી જગ્યાએ મૂકી દેવામાં આવે તો સાયકલ અને જે ટિફિન હોય એની કોઈ તપાસ કરતું નથી. કારણ કે નાનો વર્ગ, શ્રમિક વર્ગ, મજદૂર વર્ગ જ્યારે કામ પર જાય ત્યારે ટિફિન અને સાયકલ લઈને જતો હોય અને તેનું તપાસ કરવું ગેરવાજબી જણાઈ આવે. એટલે આ સાયકલ પર મૂકેલા ટિફિનોની કોઈ તપાસ થતી નથી અને એમાંથી અમદાવાદ જેવી સિટીમાં 21 બોમ્બ બ્લાસ્ટ થાય છે. આ સિવાય પણ 70 મિનિટમાં 21 ધમાકાઓથી અમદાવાદ હચમચી ગયું હતું અને તત્કાલીન સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના પ્રધાનમંત્રી મનમોહનસિંહ હતા. આ સમાચાર ખૂબ જ મોટા હતા. આ જાણ્યું કે અમદાવાદમાં 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા છે અને આ પહેલાં પણ ટેરરિસ્ટ અટેક થયા હતા, જેમાં બેંગ્લોર હોય, જયપુર હોય, પુણે હોય, મુંબઈ હોય, પણ આ વખતે કંઈક અલગ હતું. અને અત્યાર સુધી બોમ્બ બ્લાસ્ટ થયાના 70 મિનિટ થયા પછી પણ કોઈને કંઈ ખબર નથી કે શું થયું છે, કોણે કર્યું છે, કેવી રીતે થયું છે. પરંતુ હવે પછી એની તપાસ સોંપવામાં આવવાની હતી, ખબર કાઢવામાં આવવાની હતી. એક ક્ષણે તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીએ પહોંચે છે અને ત્યાં જઈ અને ગમે તે ભોગે આ આતંકવાદીઓને, આ ગુજરાતના લોકોના જીવ લેનાર વ્યક્તિઓ, રાક્ષસોને ગમે તે ભોગે પકડી પાડવા માટે પોલીસની ટીમને સજ્જ કરે છે. આ માટે તત્કાલીન ગુજરાતના તેજ તર્રાર આઈપીએસ અધિકારી અભય ચુડાસમાને આ કેસની તમામ લીડરશિપ સોંપવામાં આવે છે. અભય ચુડાસમાની વસ્તુ હતી કે તે એક સર્વેલન્સ અને બાતમીદારનું જે આખું નેટવર્ક હતું એમાં ખૂબ જ માહિર વ્યક્તિ, અને આ તરફ સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે ગમે તે ભોગે અભય ચુડાસમાને બધો સહકાર મળી રહે, સરકારના દરેક વિભાગ તરફથી એમને સાથ સહકાર મળે અને ઇન્વેસ્ટિગેશન કરી અને ગુનેગારોને પકડે એ જ જરૂરી છે. અભય ચુડાસમાની સાથે બીજા ઘણા બધા આઈપીએસ ઓફિસરોની ટીમ હતી અને ત્યારબાદ તપાસનો દોર શરૂ થાય છે. હવે સૌથી પહેલાં રડાર પર આવે છે જે પેલો મેઇલ કે જે બોમ્બ ધડાકાની 5 મિનિટ પહેલાં આવ્યો હતો, જે ઘણી બધી ભારત તથા ગુજરાતની ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરને મોકલવામાં આવ્યો હતો. આ મેઇલ જે એડ્રેસ પરથી આવ્યો એ આઈપી એડ્રેસ શોધવામાં આવે અને આઈપી એડ્રેસ શોધતા એ મુંબઈનો નીકળે છે અને તેમાં એક યુએસ સિટીઝનનું નામ આવે છે જેનું નામ હોય છે કેન હેવુડ. આ કેન હેવુડની જગ્યાએ અમદાવાદ તથા ગુજરાત સાથોસાથ મહારાષ્ટ્રની પોલીસને એક સંગઠિત ટીમ બનાવી અને એ જગ્યા પર જવામાં આવે છે. કેન હેવુડ પોતાના ઘરે જ હોય છે, તેની સાથે વાત કરવામાં આવે અને પૂછવામાં આવે છે કે તમારા ઘરે ઇન્ટરનેટ કનેક્શન છે? તો કે જી સર, ઇન્ટરનેટ કનેક્શન છે મારા ઘરે. તો ઇન્ટરનેટનો જે હોટસ્પોટ છે એનો પાસવર્ડ શું છે વાઈફાઈનો? કે સર વાઈફાઈનો પાસવર્ડ કોઈ નથી, ઓપન છે, ઓપન ફોર ઓલ છે. અને તે જ ક્ષણે મહારાષ્ટ્રના આઈપીએસ ઓફિસર એ સમજી જાય છે કે આનું ગલત ઇસ્તેમાલ થયો છે આ ઓપન વાઈફાઈનો, અને ત્યાંથી રિટર્ન થઈ જાય છે. તેમના હાથે વધારે કંઈ લાગતું નથી, પરંતુ એના પરથી એક વસ્તુ નક્કી થાય છે કે આ વાઈફાઈનો દુરુપયોગ કરી અને અહીંથી કોઈએ આ વાઈફાઈ થકી મેલ મોકલેલો છે. 2 અઠવાડિયા વીતી જાય છે, કોઈ ધરપકડ થતી નથી, કોઈ સુરાગ મળતો નથી. પરંતુ અભય ચુડાસમાની એક ખાસિયત હતી કે એમની જોડે બાતમીદારોનું બહુ મોટું હ્યુમન ઇન્ટેલિજન્સનું બહુ મોટું નેટવર્ક હતું એમની સાથે જોડાયેલું. અને એક દિવસ અચાનક એક બાતમીદારનો ફોન આવે છે તેમના પર અને કહે છે કે સાહેબ, એક લાલ અને સફેદ રંગની કાર જે અમદાવાદ બ્લાસ્ટમાં વપરાઈ હતી, જેના સીસીટીવી તમે બતાવેલા, એ મેં ભરૂચમાં જોઈ છે. આ સાંભળતા જ અભય ચુડાસમાની ટીમ તરત જ અમદાવાદથી ભરૂચ જવા રવાના થાય છે અને તે કાર કે જે બાતમીદારે બતાવી હતી એ બાતમીદારને કહેવામાં આવે છે કે અમે ન પહોંચીએ ત્યાં સુધી તમે કારને ફોલોઅપ લેતા લેજો, ફોલો કરતા રહેજો, કાર પર પૂરેપૂરી વોચ રાખજો. આ બાજુ આ પોલીસની ટીમ જ્યારે ભરૂચ પહોંચે છે ત્યારે આ કારની પાછળ ફોલો કરતો પેલો બાતમીદાર કારનું લોકેશન આપે
અને પોલીસની ટીમ એ કારની પાછળ જઈને ઊભી રહે ત્યારે ખબર પડે છે કે એ ઘરની આગળ જઈને ઊભી રહે અને આ ઘરમાં અલગ અલગ શહેરોમાંથી આવીને ભાડેથી રહેતા કેટલાય યુવાનો આ જગ્યાએ ભાડે રહેતા હતા. ઘરના માલિકની પૂછપરછ કરવામાં આવે તો ઘરનો માલિક નિર્દોષ હતો અને આ બધા યુવાનો આજે કોઈ હાજર નહોતું, પરંતુ તેઓ માત્ર થોડાક સમય માટે અહીંયા ભાડે રહેવા આવ્યા હતા. તેથી પણ કંઈ ખાસ પોલીસને હાથ લાગતું નથી. પોલીસ ખાલી હાથે રિટર્ન મળે છે, પરંતુ એમાંથી એકનો મોબાઈલ નંબર આ ઘર માલિકના જોડેથી મળે છે અને આ ગુજરાત પોલીસની પહેલી સફળતા હતી. આ નંબર દ્વારા હવે પોલીસ તે લોકો સુધી પહોંચી શકતી હતી જેમનો હાથ સીધો ગુજરાત બ્લાસ્ટમાં હતો અને ગુજરાતના 50થી વધુ લોકોના મોતની પાછળ હતો. આ નંબરના સહારે અભય ચુડાસમા અને તેમની ટીમ નંબર ટ્રેસિંગનું કામ શરૂ કરે છે. જ્યારે એક નંબર ટ્રેસ કરે, બીજો કરે, ત્રીજો કરે, ત્યાર પછી ભરૂચથી આ ટીમ અમદાવાદ આવી જાય, અલગ અલગ ટીમ બનાવી અને ઘણા બધા નંબરોને ટ્રેસ કરી અને એકની આગળ એક એમ કાર્યવાહી શરૂ કરે છે. હવે જેમ જેમ નંબર મળતા જાય એમ વ્યક્તિઓની ધરપકડ થવાની શરૂઆત થાય છે. જે પહેલી મોટી સફળતા મળી ગુજરાત પોલીસને એ મુંબઈનો મુફ્તી અબુ બસીર, જે ઇન્ડિયન મુજાહિદીન સાથે જોડાયેલો શખ્સ, એને પોલીસ પકડી પાડે છે અને પછી તેને ગુજરાત લાવવામાં આવે છે. આ મુફ્તી અબુ બસીરની ધરપકડ પછી અચાનક ધરપકડનો એક સિલસિલો ચાલુ થાય છે. કારણ કે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન થતું ગયું, ઇન્ટરોગેશન થતું ગયું, એમ મુફ્તી બસીર બોલતો ગયો, નંબર મળતા ગયા, નામ મળતા ગયા અને પોલીસની ઘણી ટીમો એક સાથે દેશના 1.5 ડઝનથી વધારે શહેરોમાં દરોડા પાડવા લાગી. આ મુફ્તી અબુ બસીરની ધરપકડ પછી 10 બીજા લોકોની ધરપકડ કરવામાં આવે છે અને તેના નિવેદન પર અલગ અલગ જગ્યાએથી અત્યાર સુધી 13 લોકો પકડાઈ ચૂક્યા હતા અને 2 અઠવાડિયા પછી આ સંખ્યા વધી અને 13થી 23 થઈ. ધીમે ધીમે આ લોકો જોડેથી માહિતી મળે છે કે અમદાવાદમાં કુલ 23 જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા, તેમાંથી 21 ફૂટ્યા અને 2ને ડિફ્યુઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 29 જુલાઈએ જ અમદાવાદથી દૂર સુરત શહેરમાં 18 બોમ્બ મળ્યા હતા, તેમાંથી પણ એક પણ ફૂટ્યો નહોતો, પરંતુ તે બધાને ડિફ્યુઝ કરવામાં આવ્યા હતા. ઝાડ પર, ડિવાઈડર પર, દુકાનોમાં, શટર પર, છત પર, ગાડીઓમાં એવી જગ્યાએ બોમ્બ લટકાવવામાં આવ્યા હતા કે જાણે આખે શહેરને ઉડાડી નાખવાનું હોય, આખા શહેરને સ્મશાન ગૃહ બનાવવામાં હોય. આ બોમ્બ બ્લાસ્ટ થાત તો સુરતની કેવી સ્થિતિ થાત તમે જ વિચારો મિત્રો. પરંતુ આ બધા બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવે છે, એક પણ ધમાકો થતો નથી. તો સુરતમાં 18 જગ્યા પર અને 21 જગ્યા પર અમદાવાદમાં. એનો મતલબ છે કે ટીમ ખૂબ જ મોટી હતી. પછી ખબર એ પણ પડી કે બ્લાસ્ટ પછી તેમાંથી ઘણા બધા છોકરાઓ દિલ્હી પાછા આવ્યા, કેટલાક મધ્યપ્રદેશ જતા રહ્યા, કેટલાક રાજસ્થાન જતા રહ્યા, તો કેટલાક પોતાના વતન બિહાર જતા રહ્યા. એવામાં હવે આ ટીમનું મુશ્કેલી ભર્યું કામ એવું હતું કે આ બધા ગુનેગારોને પકડવાના હતા. ખેર હવે ધરપકડનો સિલસિલો ચાલતો રહે છે અને આવતાના 2 દિવસોમાં આ 13થી ધરપકડ થયેલા 13 લોકોની સંખ્યા 30 સુધી પહોંચે છે અને પછી વધુ 29 લોકોની પૂછપરછ થાય તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં જે ધરપકડનો આંકડો છે એ 78 સુધી પહોંચે છે. અમદાવાદ અને સુરતમાં જે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા, જે બોમ્બને બનાવવામાં આવ્યા, કારોમાં રાખવામાં આવ્યા, ટિફિન બોમ્બ બનાવવામાં આવ્યા, સાયકલ પર રાખવામાં આવ્યા, સાયકલ ખરીદી, આ બોમ્બનું પ્લાનિંગ કર્યું, એનું ટ્રાન્સપોર્ટેશન કર્યું, એને પ્લાન્ટ કર્યા, એ બધામાં આ 78 લોકોએ પોતપોતાની રીતે પોતપોતાનો રોલ ભજવેલો હતો. અને આખરે આ 78 લોકો જે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, ભુજ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ તથા આંધ્રપ્રદેશમાંથી અલગ અલગ જગ્યાએથી 78 લોકોની ધરપકડ કરી અને ગુજરાત લાવવામાં આવે છે. અને જ્યારે પૂછપરછ થઈ તો પછી આખું પ્લાનિંગ ધીરે ધીરે આપણી સામે આવે છે. ખબર પડે છે કે ગોધરાનો બદલો લેવા માટે ઇન્ડિયન મુજાહિદીન છેલ્લા 1 વર્ષથી આ ધમાકાઓનું કાવતરું રચી રહી હતી. 2007થી લઈ અને આ કાવતરું રચ્યા પછી લોકોએ એક ટીમ બનાવી હતી. આ ટીમનો પ્રથમ ટાર્ગેટ હતો અમદાવાદ અને દ્વિતીય હતો સુરત. કાયદેસર ટીમે બોમ્બ ભેગા કર્યા અને તેમને ખબર હતી કે બાકી જગ્યાએ તો તલાશી થાય છે, એટલે આપણે બોમ્બ એવી જગ્યાએ રાખવાનો છે કે જેની તપાસ ન થઈ શકે. એટલે આ લોકો ટિફિન અને લંચ બોક્સમાં બોમ્બ ગોઠવી અને સાયકલ પર મૂકી
અને એનો સરળ રસ્તો શોધી કાઢે છે. અને સાયકલને એવી રીતે પાર્ક કરવી કે કોઈને ખબર પણ ના હોય અને સૌથી વધારે લોકોને ડેમેજ કરી શકાય. તેમાંથી 2 જગ્યા હોય તો કારમાં બોમ્બ પ્લાન્ટ કરેલો, અને આ 78 લોકોને બધી સાયકલ ખરીદવા માટે, બોમ્બ પ્લાન્ટ કરવા માટે અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યો હતો. પ્લાનિંગ 1 વર્ષથી ચાલી રહ્યું હતું, 2007થી. અને આ પ્લાનિંગ દરમિયાન આ લોકોએ કાયદેસર ટ્રેનિંગ પણ લીધી, એમને રેકી પણ કરી. એમાં એક કેરળની જગ્યા છે વાઘામોન. આ વાઘામોનની જગ્યાએ આ લોકો 78 જણાએ ટ્રેનિંગ લીધી. આ ઉપરાંત ગુજરાતમાં આવ્યા પછી ગુજરાતમાં પાવાગઢ અને ચાંપાનેરના વિસ્તારમાં પણ એમણે ફરીથી ટ્રેનિંગ લીધી. અને જેમાં જે મુફ્તી સૌથી પહેલાં પકડાયો હતો તેને તો બકાયદા ગુજરાત અને અમદાવાદ અને સુરત જેવા વિવિધ શહેરોનો પ્રવાસ પણ કર્યો. અને તેણે જોયું કે ક્યાં શું થઈ શકે છે, ક્યાં કેટલા લોકો ભેગા થાય છે, કયા સમય ભેગા થાય છે, અને કયા સમય પર બોમ્બ વિસ્ફોટ કરવાથી સૌથી વધારે લોકોને નુકસાની પહોંચાડી શકીશું. 2008માં પાવાગઢ, કે જે વડોદરાથી 50 કિલોમીટર દૂર છે, તે જાન્યુઆરી 2008માં આ લોકોને ટ્રેનિંગ લેવામાં આવે છે. બલકે ઘણા બધા ત્યાં બ્લાસ્ટ પણ કરવામાં આવે છે, જેથી એક ચોકસાઈ કરી લેવામાં આવે કે બ્લાસ્ટ ઓરિજિનલી કઈ રીતના થશે અને કઈ રીતની લોકોને આપણે મોતના ઘાટે ઉતારીશું. આ તો 1 વર્ષથી ટ્રેનિંગ ચાલી રહી હતી. ત્યારબાદ અમદાવાદ શહેરને પસંદ કર્યું અને આ લોકોએ પ્લાનિંગ કર્યું. પૂરી ઇન્ટરોગેશનમાં આ બધી વાત અલગ અલગ શહેરની જગ્યાઓ પર તો રાખવામાં આવી, પરંતુ હોસ્પિટલનો વિચાર એ જ વખતે આવ્યો કે જ્યારે શહેરમાં ઘાયલોની સંખ્યા વધારે હશે, જ્યારે શહેરમાં લાશોની સંખ્યા વધારે હશે અને તેઓ હોસ્પિટલ પર ભાગશે, આ સાથે તેમના સગાઓ પણ હશે, પોલીસ પણ હશે, અને બની શકે કે ત્યાં કોઈ રાજનેતા પણ આવી શકે. તો તેમનો ભોગ લેવા માટે હોસ્પિટલને નિશાન બનાવવામાં આવે છે. અને એનું ટાઈમિંગ પણ એ રીતે ગોઠવવામાં આવે છે કે બધા ધમાકા પૂરા થઈ જાય, બધા દર્દીઓ હોસ્પિટલમાં આવી જાય અને પછી જ હોસ્પિટલ કે જે LJ હોસ્પિટલ મણિનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ટ્રોમા સેન્ટર, ત્યાં પણ વિસ્ફોટ થાય અને સૌથી વધારે લોકોને નુકસાન પહોંચે, સૌથી વધારે લોકોને મોત આપી શકાય. ગોધરાકાંડનો સૌથી વધારે બદલો લઈ શકાય. જોકે આ બધા લોકો સામે પછી મુકદ્દમો શરૂ થાય છે, અદાલતમાં કેસ ચાલે છે અને લગભગ 13 વર્ષ થઈ ગયા. આ દરમિયાન 1163 સાક્ષીઓ અદાલતમાં હાજર રહે છે. ડિસેમ્બર 2009થી તેની સુનાવણી શરૂ થઈ અને 2008ની 26 જુલાઈ આ ધમાકા થાય અને પહેલીવાર 2009માં કોર્ટમાં સુનાવણી થાય છે. 35 અલગ અલગ જગ્યાએ FIR નોંધવામાં આવે અને કુલ 78 લોકોને આ કેસના બાબતે ધરપકડ કરવામાં આવે છે. 78માંથી એક વ્યક્તિ સરકાર પક્ષે સાક્ષી બની જાય છે, જેથી તેને માફ કરી દેવામાં આવે છે. હવે બાકી બચ્યા 77. આ 77 લોકો પર 12 વર્ષ સુધી મુકદ્દમો ચાલે છે. એ 77માંથી લગભગ 49 લોકોને દોષી માનવામાં આવે છે અને તેમાંથી 38 જણને ફાંસીની સજા આપવામાં આવે છે, તો 11 જણને લાઈફ ઇમ્પ્રિઝમેન્ટ એટલે કે આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. જોકે વર્તમાન સ્થિતિએ આ ટોટલ 49 જે ગુનેગારો હતા, આતંકવાદીઓ હતા, એ ગુજરાતની અમદાવાદની સાબરમતી જેલમાં કેદ થયેલા છે. અત્યાર સુધી કોઈને પણ ન તો ફાંસીની સજા અપાઈ છે કે ન આ કેસમાં કંઈ આગળ કાર્યવાહી થઈ છે. વર્તમાનમાં તેઓ સાબરમતી જેલમાં. મિત્રો, આ રીતે ગુજરાતમાં 21 જગ્યાએ, અમદાવાદમાં અને સુરતમાં થવાના હતા, પણ તે ભગવાનના કારણે કે શ્રદ્ધાના કારણે કે ગુજરાતના લોકોનું જે પુણ્ય હતું એના લીધે સુરતમાં જે બોમ્બ બ્લાસ્ટ થવાનો હતો એ અટકી ગયો અને અમદાવાદમાં થયો, અને જેમાં 50થી વધુ લોકોનું મૃત્યુ થયું. અને આ ગુનેગારો હજી પણ ગુજરાતની કેદ પાછળ ધકેલાયેલા છે. મિત્રો, આવી જ રીતે ગુજરાતની ધરતી પર જે ઘટેલી ઘટનાઓ છે, ક્રાઇમ સ્ટોરી છે, એને સાંભળવા માટે રાઠોડ સ્ટોકને અવશ્ય ફોલો કરજો. જો આ વિડીયો, જો આ જે હિસ્ટ્રીની વાત હતી, જે સમક્ષ તથ્યો હતા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના, એ જાણવામાં જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.